ये इलू इलू क्या है? इलू का मतलब ILU, IL का मतलब आई लव यू, इलू का मतलब પ્રેમ. એ તો ફિલ્મ વાળાને ગમે ને એટલે ગીત માટે કોડિંગ કર્યું. પણ સાચી વાત છે, આઈ લવ યુ ની ભવ્યતા આ પૃથ્વી ઉપર જ છે. જાનવરોને સમજ નથી એવી, દેવતાઓને જરૂર નથી, માણસોને છે. પણ આ બહુ વિશાળ ઘટના છે. પ્રેમ છે ને એ આકાશ જેવી વિસ્તૃત ઘટના છે, સંકુચિત નથી. પ્રેમ મુઠ્ઠીઓમાં બંધાયેલો નથી. પ્રેમ શરીરનો નથી. પ્રેમમાં હૃદય ઉછાળા મારે નહીં, ફાટું ફાટું થઈ જાય. પ્રેમ વગર હું કરીશું, આ વિચાર આવે ને તો આત્માની અંદરથી તરફડાટ શરૂ થાય. આ અંદરની ક્રિયા છે. પણ આ સમજવાની દ્રષ્ટિ જોઈએ. યુ નીડ વન વિઝન ટુ અન્ડરસ્ટેન્ડ. Exactly, we don't know the correct meaning or feeling of love. What we say, let us enjoy body of each other. ચલો ને આપણે બે જણા અંધારામાં જઈએ, બગીચામાં જઈએ, કોઈ ગેસ્ટ હાઉસમાં જઈએ. ત્યાં જઈને શું કરશો? શરીર જ એકબીજાનું ભોગવશો? નો, that is not love. That is something else. And the else is a sex. And sex means satisfaction. And as soon as your satisfaction will be finished, your interest will be finished. એટલે પછી મજા નથી, જલસો નથી. હવે રસ નથી. કેમ કે રસ તો હતો શરીરનું, મળી ગયું. અને શરીરનો રસ તો કાયમ કોઈનો ટક્યો નથી, જ્યારથી પૃથ્વી બની ત્યારથી. સો ધેટ ઇઝ અ સેક્સ, એન્ડ વી ડિફાઇન ઇટ એઝ અ લવ. આપણે શરીરના ઉપયોગને પ્રેમ ગણી લીધો. નહીં નહીં નહીં, પ્રેમ શરીર સિવાયની ઘટના છે. અને આ એટલી વિરાટ ઘટના છે, જાણે આપણી અંદર 100 સૂર્ય પ્રગટ થયા હોય, એક સાથે સૂર્યોદય થયો હોય, એટલો પ્રકાશ આપણી અંદરના તમામ અંધારા દૂર કરી દે પ્રેમ. જેવો પ્રેમ થવા માંડે એટલે એક એવું સંગીત, એક મ્યુઝિક અંદર એમને વાગવા માંડે આપણી અંદર. એ સંગીત છે જીવનનું. બંને જણા ભેગા થઈને જ્યારે ગાય, तू मेरा चांद मैं तेरी चांदनी, तू मेरा राग मैं तेरी रागनी. એક સંગીત પેદા થાય બંનેની અંદર. પ્રેમ બંને પાત્રોને જીવનની ગતિ આપે, વિકાસ આપે, રકાસ ન કરે. પ્રેમમાં પતન ના હોય, પ્રેમમાં ઉત્થાન થાય. પ્રેમમાં માણસ પડે નહીં, પ્રેમમાં માણસ ઉપર ચડે. કેમ કે જે હતું એ બધું એને લૂંટાઈ દીધું, એટલે તો હળવો ફૂલ થઈ ગયો. અને જે હળવો થાય એ જ આકાશમાં ઉડી શકે. તો ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી આપણે જે સમજવું જોઈતું હતું એ આપણે નથી સમજ્યા. કેવું છે, મેં કેટલા બધા વાતો આવી જે સાંભળી છે, જેમાં લૈલા છે, મજનુ છે. હવે તમને ખ્યાલ છે, લૈલા આ પૃથ્વીની સૌથી કદરૂપી સ્ત્રી હતી, અને તોય મજનુ પ્રેમ કરતો હતો. શ્રેણી વિજાનંદની વાત કરું તો વિજાનંદ તો બ્લાઇન્ડ હતો, કાળો, ગંદો, અને શ્રેણી તો રાજકુમારી હતી. અને પાછો આંધળો શ્રેણી. કોઈ આંધા અને કાળા અને એક ભરવાડને પ્રેમ કરે એ વિજાનંદ હતો, અને શ્રેણી એને પ્રેમ કરતી હતી.
મજનુ લૈલાને પ્રેમ કરતો હતો. લૈલા એ પ્રદેશની સૌથી કદરૂપી સ્ત્રી હતી. નહીં, શરીર મહત્વનું હતું જ નહીં. અને વિજયાનંદને તો આંખ પણ નહોતી. તો કેવી રીતે જોયું એને કે રાણી સુંદર છે? તો શરીરની ઘટના નથી, આ એટલી મોટી ઘટના છે કે જેમાં બ્રહ્માંડ સમાઈ જાય. એટલે પ્રેમ અત્યંત ખતરનાક રીતે આપણને સમજાવવામાં આવ્યો છે. આપણે અનુભવીએ છીએ એ પ્રેમ નથી. પ્રેમ ખાબોચ્યું નથી. પ્રેમ ગંગોત્રીથી શરૂ થઈને ગંગાસાગર સુધી વહેતી છલોછલ ગંગા છે. એ ખાબોચ્યું નથી. જ્યારે પ્રેમ થઈ જાય તો બહુ ઈમાનદારીથી એક વાત કહું, જ્યારે પ્રેમ થઈ જાય ને ત્યારે સમાજ તો દુશ્મન લાગે જ. સમાજને તો આપણને ગમે જ નહીં. સમાજને તો આપણે ના જ ગમીએ. એટલે આપણને સમાજ તો દુશ્મન લાગે, પણ અદ્ભુત વાત તો એ છે કે જેને પ્રેમ થઈ જાય ને એને તો ઈશ્વર પણ દુશ્મન લાગે કે આ કેમ અમને હેરાન કરે છે. પ્રેમની સાચી લાગણીનો મતલબ જ એ છે કે પરમાત્મા પણ નથી ઈચ્છતો અમે બે જણા ખુશ રહીએ. એટલે પરમાત્મા છે, આપણે એને પ્રેમમાં હઈશું તો શૈતાન સમજતા થઈ જઈશું. આ સ્થિતિએ પહોંચીને ત્યારે જ આપણને એલું બોલવાની છૂટ છે.